સવાર આવશે મજા. સ્વાગત છે તમારા બધાનું વિશાલ બલર ફેમિલી વ્લોગમાં. અને આજે તો સવારમાં જોરદાર વરસાદ આવ્યો. એ પહેલાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને જય સોમનારાયણ. મેં કાલ સાંજે છે ને 10 કિલો ફ્લાવરની પાંદડી હું લઈને આવ્યો. તમારા બધાના ઘરે આવીને મારે સ્વાગત કરવાનું હતું, આમ ફોડા નાખી પણ રસ્તો બધી જગ્યાએ અત્યારે બ્લોક છે ને પાણી ભરાઈ ગયેલું છે, એટલે એ પ્રોગ્રામ આપણે કેન્સલ રાખ્યો છે. બાકી તમારા બધાના ઘરે વિઝિટ લેવાની હતી ને તમારું સ્વાગત કરવાનું હતું. અને આજે રાતે તો જોરદાર દોડાદોડી થઈ ગઈ, કારણ કે રાતે 2:30 વાગ્યા ને ત્યારે ખબર પડી કે રાતે બેઝમેન્ટમાં થોડું પાણી આવવાનું ચાલુ થયું છે. જોકે જનરલી ક્યારેય પાણી આવતું જ નથી, પણ અત્યારે વરસાદ જ એવો પડ્યો ને એટલે અમુક જગ્યાએ આમ મોટરની કેપેસિટી પૂરી થઈ ગઈ પાણી ઉપર ચડાવવાની. એટલે ધીમે ધીમે બેઝમેન્ટમાં પાણી ભરાણું અને 4 વ્હીલર બધાની ત્યાં પણ નીચે પડી હોય. એટલે રાતે બધાને જગાડ્યા, બિલ્ડિંગવાળાને પછી આખા પ્રોજેક્ટવાળાને બધાએ પોતપોતાની ગાડી ઉપર લીધી. જોકે પાણી એટલું બધું ભરાય એવું ઓલું હતું નહીં, પણ એક સેફટી રહીને ગાડી ઉપર ચડાવી દઈ તો એ ખોટું નહીં ભરાઈ ગયું હોય તો પછી ગાડી અંદરથી બહાર કાઢવી મુશ્કેલ થઈ જાય. જોકે બહાર જ ન નીકળે પછી, એટલે બધાને રાતે જગાડીને બધાની ગાડી બહાર કાઢી. અને વરસાદ હજી ચાલુ છે. રાતે એટલો વરસાદ આવ્યો કે ભૂકા કાઢી નાખ્યા. બધું કામ કરતું બંધ થઈ ગયા, રસ્તા બસ્તામાં પાણી ભરાઈ ગયું. અને અત્યારે પ્રિયા સવારમાં એકલી નાસ્તો કરવા બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એકલા નાસ્તો. હું નાસ્તો કરવા બેઠીને તમે વ્લોગ ચાલુ કર્યો એટલે પછી હા એ બરોબર છે. અને ભાઈ આજે નાસ્તામાં છે ગાંઠિયા, ચકરી, ચા, દૂધ અને સાથે પ્રિયા. બેસી જાવ નાસ્તો કરવા. હા શું છે બીજું કઈ છે નાસ્તામાં સિવાય? નહીં, જોકે ગાંઠિયા છે એટલે મને આવી ગયું. મારા ગાંઠિયા બહુ ફેવરેટ છે. નહીં બીજું નથી. આટલો વરસાદ આવ્યો બરોબર, એટલા નીચે હું દોડતો હતો, તારી એકવાર ઊંઘી ન ઉડી. હું જાગી હતી, તમે 5:30 નીચે ગયા. અચ્છા, હું ગયો ત્યારે જાગી હતી. તો વરસાદ જોયો તો કે નહીં ત્યારે? નહીં મેં ન જોયો. ત્યારે વરસાદ જોવાનો તો બહુ જોરદાર આવતો હતો. આળસ થઈ ઊભું થવાનું. હા, અમારે છે ને અહીંયા ગેટ ઉપર ક્યારેય પાણી ન થાય, અત્યાર સુધીનો રેકોર્ડ છે. પણ એટલો રાતે વરસાદ પડ્યો ને ગેટની આગળ પાણી ભરાઈ ગયું. બાકી પાણી ભરવાનો ક્યારે પ્રોબ્લેમ આવ્યો જ નથી. કાંઈ નહીં, હવે તો બધી જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો છે. તમે જ્યાં રહો છો ત્યાં કદાચ નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો હોય છે. તમે કોમેન્ટ કરજો કે તમારે ત્યાં વરસાદ કેવો હતો, કારણ કે બધા અલગ સિટીમાંથી જોતા હોય. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત બધા અલગ સિટીમાંથી જોતા, એટલે બધાને ત્યાં અલગ વરસાદ હોય. એટલે કોમેન્ટ કરજો કે વરસાદ કેવો હતો. ચાલો તો આપણે નાસ્તો કરવા બેસી જઈએ અને પછી મળીએ. પાણી ભરાણેલું છે અને અમે જોવા જઈએ છીએ. આગળ બહુ બધું પબ્લિક છે. હમણાં ત્યાં નજીક છે એટલે તમે બધાને બતાવું કેટલું પાણી છે ને કેટલું પબ્લિક છે. શું છે, પાણી જોવા જાવ? હા હે બધા જઈએ. હું તો કાલની બહાર જ નથી. તારી છત્રી મસ્ત છે. મેં આ બાબા છત્રી ભાભા છત્રી છે ને અહીંયા આગળ મસ્ત બધા પબ્લિક હાલ્યા જાય છે. રોડ ટુ હેવનની જેમ મજા લેતા. એમ કરતા ઘણું બધું પાણી ભરાઈ ગયેલું છે. અને અહીંયા ફાયર સ્ટેશનનો નજીક છે, એટલે અહીંયા ફાયરનું જે કંઈ XYZ કેવો હતો જો અહીંયા ઊભો છે. હવે એ લોકો સાહેબ વિચારે છે કે અહીંથી મારે લઈને ત્યાં પહોંચવું કે નહીં પહોંચવું, એની જગ્યા અહીંયા છે. પણ હવે પહોંચ્યા એવું લાગતું નથી, કારણ કે અહીંયા પહોંચે ને ત્યાં એટલા ગોઠણ ડૂબી જાય છે. આગળ જતા તો જો એનું સેન્ટર છે ને અહીંયા, એ તો બહુ હાઇટવાળું હતું તોય ડૂબી ગયું છે. અને સાહેબે જરાક જો અહીંયા ઊંચું કરી નાખ્યું છે એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે. પણ હવે અહીંયા વિચારે છે કે અંદર લઈ જાઓ નહીં લઈ જાઓ. ન લઈ જાય હા, તમે જાતા નહીં ને કે તમે તરવા મળશો. તો અમુક લોકો રિક્ષ લઈને જાય. હમણાં એક અહીંયા લારી વાળો રિક્ષ લઈને ગયો પણ લારી તરવા મળી. કેળાની લારી હતી, બિચારાના કેળા બધા તરવા મળ્યા, એવું થયું. ખોટું આમાં છે ને રિસ્ક લેવાય નહીં. ચાલો તો પાણી જોઈ લીધો ને હું પહોંચી ગયો છું ઉપર. અને અહીંયા આંટી રોટલી બનાવે છે. ક્યાં બચ્યું કામકાજ બનાવવાનું? આ બધાએ જમી લીધું, થોડીક ગાડી શેકાલી. એ બધાએ જમી લીધું અને ઉર્વિશા અને બાપ એ જમે છે.
કેમ છે બા વરસાદમાં કઈ તકલીફ પડી ના રે ના. અહીંયા શું પડે ઘરમાં બેઠા બેઠા બહારને થોડી બહાર નીકળવાનું હોય એવું હા. પડે કે બા? કેટલું પાણી ભરાઈ ગયેલું હતું બાર મને તો મજા આવે. વાહ આવી હારી ગેલેરી હોય અહીંયા બેઠા બેઠા જો વરસાદ જોવાની મજા જ આવે ને અરે ભાઈ હું તો 5 વાગે નહીં. સવારમાં હા અરે બેઠી 1 કલાક અડધી કલાક. વરસાદ જોવા હાટું હા જગાઈ છું ને પછી ઈ બે પડે મે પડે. હા અમે 5 વાગે જાગ્યા હતા બધા નીચે ઓલે ગાડીઓ બહાર કાઢતા હતા 5 વાગે બેસમેન્ટમાંથી ત્યારે બોલો બોલો શું બોલવા માંગો છો તમે ઓલી tingles માંગતી હતી મમ્મી પાસે તો કેમેરો આમ બંધ કર્યો. અચ્છા એવું છે તો હું છે ને ટિંગલ્સ આપો ટિંગલ્સ ક્યાં છે જલજીરા હા એને છાશમાં જલજીરા નાખ્યું છે સમજીરા કાં કહેવાય. મીઠું અને કાં તો જલજીરા શુદ્ધ ગુજરાતી બોલવા. બે વસ્તુ જાવ નો નાખે ને ત્યાંથી મજા ન આવે તો જલજીરા ક્યાં તોય સમજી જાય કા તું આવું બધું બોલ શકે કેમ ખબર પડે ખબર પડે. જલજીરા આલે આવી નામ ગયા બી મસ્ત છે, જલજીરા. જો મસ્ત આવે સરસ ચાલો નાખી દે ફટાફટ જોજે ડબલ ન પડી જાય તું આ કેમેરો રાખ્યો હું થોડીક જ નાખીશ તે. બસ એ એટલી જ નાખું. કાંઈ નહીં આની અંદર ડૂબી ગઈ કેટલી નાખી દીધી તે બસ બસ બસ. બાને થોડીક જ આપજે અને હલાવાનું હા હલાઈ નાખો ને મિક્સ થઈ જાય મસ્ત પેટમાં. સારું ચાલો મારે તો એ જમવાનું બાકી છે તો હું કેમ આજ તો બે જઈને જમવાનું તો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે અને આજે જમવામાં છે દાળ ફ્રાય પાપડી કેરી છાશ અને મસ્ત એકદમ જલજીરા આ પર્સનલી દાળ ફ્રાય છે ને મારી ફેવરિટ છે અને પ્રિયા પછી 1 નંબર દાળ ફ્રાય બનાવે હા હા તમારી ફેવરિટ છે એટલે આજે રોટલી તમે નહીં ખાવ. વાહ અને દાળ ફ્રાય હોય ને એટલે આપણે બીજું કાંઈ ન જોવે રોટલી પોટલી તો હાવ ન હાલે ખાલી દાળ ફ્રાય ને પાપડી હોય એટલે મોજે મોજ ચાલો તો જમી લઈએ બપોર પછીના 5 વાગ્યા છે અને અત્યારે મસ્ત એકદમ જોરદાર સુખડીની સુગંધ આવે છે અને અહીંયા પ્રિયા બનાવે છે સુખડી ક્યાં પહોંચી પ્રિયા સુખડી તારી બસ બનવા એની પાકું છે ને બન છે ને બની જ જાય આ સુખડી માટે મેં બપોરનું નથી ખાધું હો. ને. બપોર ખાધું જ તું. નહીં બપોર પછીનું નથી ખાધું બપોર પછી નથી ખાધું. હા આ પ્રિયા જે સુખડી બનાવે છે ને એ સુખડી ખાવા હાટુ બપોર પછીનું મેં કાંઈ ખાધું જ નથી આજે મેં કીધું ખાવી તો પ્રિયા નાથની સુખડી જ તે હવે જોઈએ કેવી બનાવે છે સુગંધ તો મસ્ત આવે છે એકદમ જોરદાર સુખડીની પણ હવે ચાખ્યા પછી ખબર પડે અને એણે તે ભાઈ આજે ટ્રાયલ માટે જ બનાવે છે હું તમને ચોખવટ જ પાડી દઉં આટલી જ બનાવી છે એટલે હા હા એટલે એ જ બનાવે છે ટ્રાયલ માટે અમે ખાલી 2 જણા ખાઈએ કે એટલી જ બની છે ક્યારે કેટલો ટાઈમ લાગશે બનાવતા હજી બસ હવે આમાં નાખું જ જોઉં. શું નાખવાનું બાકી છે આમાં. ગોળ નહીં તો આમાં ઓલી ઢાળવાની હોય ને ડીશમાં. અચ્છા ભાઈ ડીશમાં ઢાળવાની તૈયારી છે તો બની જ ગઈ ને ઓલમોસ્ટ હા બની ગઈ. વાહ મસ્ત ગેસ ઉપરથી ઉતરી છે અને ઢાળવાની તૈયારી હાલે છે આ તો એક થાળી જેટલી ન બની પ્રિયા એટલે ટ્રાય કોને કહેવાય. અચ્છા ભાઈ થોડી ઘણી જ બનાવી છે સોરી યાર આજે છે ને તમારા નસીબમાં સુખડી નહીં હોય આજે ખાલી મારે એકલાને થાય ને એટલે સુખડી બની છે પણ હવે નેક્સ્ટ ટાઈમ બનાવે એટલે પાકો તમારા માટે બનાવવાની છે આપણે જો મસ્ત વ્યવસ્થિત રીતે ઢાળે છે અને આપણે કંઈ બટકાની પાડવાની જરૂર નથી એટલે ખાલી આમાં થાવડીને થોડી છૂટી છૂટી કરી દે પતલી કરું. નહીં પટલી કર જાડી કર ગમે આવે છે આમ તો જાડી કરીને હાલ ને પટલી તો તું જોત તે ફાઇનલી સુખડી રેડી થઈ ગઈ છે અને પ્રિયા સૌથી પહેલા તું ટ્રાય કર મેં કરી આટલો બટકો બહુ મસ્ત બની છે. બની છે ને હા તો તમે વાંધો ટ્રાય નહીં કરો તો. કારણ કે આપણે છે ને પેલા ઓગણે ટ્રાય કરાવવાની જો સારું બન્યું હોય ને તો પછી આપણે ખાવાની કાંઈ આપણે ટ્રાય કરીએ છીએ વાહ મસ્ત બની છે સાચું મસ્ત બની છે. આ હવે છે ને હું ડ્રાય ફ્રૂટ વાળી ટ્રાય કરીશ એમાં કઈ હોય નહીં ઉપરથી જ નાખવાનું હોય પણ મેં કોઈ દિવસ કરી નથી અત્યાર સુધી એટલે પહેલી વહેલી જ કરી એટલે મેં આટલી જ ટ્રાય કરી. તો ઘણાને ખબર ને સુખડી બહુ કડક થઈ જાય છે ને લીધે થઈ જતી છે ખબર નહીં મને તારે જ પોચી થઈ પોચી થઈ ને હા વધારે શેકાવા દેતા હોય તો એવું એવું થતું હોય. કઈ નહીં ભાઈ સુખડી બની છે મસ્ત એટલે મેં કીધું થોડીક છે અત્યારે તમારા નસીબમાં છે ને પણ હું તો ખાઈ લઉં પહોંચી ગયા છીએ અને અહીંયા મસ્ત એકદમ જોરદાર નેચર છે અને અહીંયા રોડ વચ્ચે કંઈક સ્ટેજ બનાવતા હોય લાવે છે કંઈક કાર્યક્રમ હશે અને આગળ પાણી છે અને અહીંયા બધા રોડ ઉપર આજુબાજુ પાણી છે ખાલી એક એન્થમ સર્કલવાળો અમારે રસ્તો નજીક થાય ને એક જ ખુલ્લું છે બાકી બધી જ જગ્યાએ પાણી ભરેલું છે અને અહીંયા આગળ કંઈક ખાડી કનેક્ટ થાય છે ને એટલે એ રસ્તો બંધ છે લોકો અહીંયા જોવા માટે અત્યારે ઊભા છે અને મસ્ત માહોલને નિહાળવા અને માણવા માટે અહીંયા પબ્લિક અત્યારે બેસવા આવી ગયું છે વાહ
કેવી મજા લઈ છે, બધા ફેમિલી સાથે આવ્યા છો. વાહ, જો અહીંયા બધા ફેમિલી સાથે બેઠા છે. અહીંયા બીજી સાઈડ આવ્યા ને ત્યાં પાણી ભરેલું છે, પણ અહીંયા છે ને પેલા ભાઈ ટ્રેક્ટર વાળા છે ને એ બિચારા સેવા કરે છે. આ સાઈડ કોઈક ફસાઈ ગયેલું હોય ને તો એ સામે લઈ જાય છે, અને સામે કોઈક ફસાઈ ગયેલું હોય ને તો એ ટ્રેક્ટરમાં બેસાડીને અહીંયા લાવે છે. ક્યારના ફેરા મારે છે. ઉમરભાઈ તમારી સેવા બહુ જોરદાર છે. તમે ફેરા મારો છો એવું કીધું કાકાએ. ના ના સારું કહેવાય, ક્યારેક કોઈક ફસાઈ ગયેલો હોય ને બિચારા નીકળી જાય. ના ના બરોબર છે. બધી જગ્યાએ એક ખાલી એન્થમ સર્કલ છે ને આ સાઈડ ત્યાં પાણી નથી, બાકી બધી સાઈડ ફૂલ થઈ ગયેલું છે. અને આ બીજી એક સાઈડ અમે આવ્યા છે ને ત્યાં અત્યારે એટલું પાણી છે. જો કેટલો ફ્લો છે પાણીનો. જો અહીંયા નાના નાના અળસિયા છે બિચારા, અને આને તે કોઈ ગાડીમાં ચેપી નાખ્યો એવું લાગે છે. અને આ તો ઓલમોસ્ટ ડેડ થઈ ગયેલું છે. કેટલા ટાઈમ પછી અળસિયા જોયા. આ અળસિયા એટલા બધા છે ને એનો મતલબ એવો થતો હોય છે સંકેતભાઈ કે અહીંયા છે ને ફળદ્રુપ જમીન હોય તો જ તે અળસિયા એટલા બધા હોય, બાકી ન હોય. હા જો અહીંયા લાગત અળસિયા છે, જ્યાં જોઈને ત્યાં અળસિયાનું કામ છે ને જમીન પોચી કરવાનું છે. પહેલાં આપણે ગામડે તે બહુ બધા અળસિયા હતા, પણ હવે દવાઓનો એટલો બધો ઉપયોગ થવા માંડ્યો ને કે અળસિયા ઓલમોસ્ટ બધા પતી ગયા. અને અહીંયા કદાચ દવાનો ઉપયોગ ઓછો થતો હોય છે, અને જમીન ફળદ્રુપ છે. અળસિયા હોય ને એટલે જમીન ત્યાં ફળદ્રુપ જ હોય તો જ તે, બાકી અળસિયા હોય નહીં, કારણ કે દવા નાખો ને એટલે અળસિયા તરત મરી જાય. અહીંયા ઘણા બધા અળસિયા છે લાઈનમાં. આ જે ખૂણો છે ને અહીંયા બધી જગ્યાએ અળસિયા પીડા હતા, એટલે અહીંયા બધા ખેતરોમાંથી આવ્યા છે બહાર. હા આ રોડે બધે છે, જો અહીંયા છે ઘણા બધા અળસિયા છે. અને અળસિયા છે ને ઘણા ટાઈમ પછી જોયા આપણે. જો કે ગામડે તો દર દિવાળે જતા હોય, પણ ત્યાં તો અળસિયા છે જ નહીં. બધા ઓલમોસ્ટ મરી ગયા, બધી દવા છાંટીને બધી દવાનો ઉપયોગ કરી. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે કમ્પ્લેટ, અને આ 3 ભાઈ ઓલી સાઈડ જવાના છે. હમણાં બેસાડીને ઓલી સાઈડ એને મૂકી જશે, પછી ભાઈ પાછા આ સાઈડ આવશે. આ ભાઈ ખબર નહીં આમથી આવ્યા છે એટલે કદાચ એ સાઈડ જ રહેવાવાળા હશે, એટલે જો હમણાં ચડશે 3 ભાઈ. એ આ ચડી ગયા, હમણાં 3 ચડી જાય એટલે મસ્ત ટ્રેક્ટર ઉપાડશે. વચ્ચે પાણી જેટલું છે, ટ્રેક્ટર જ હાલે એવું છે, બાકી કાંઈ હાલે એવું નથી વચ્ચે. જો કરો હા, ટ્રેક્ટરના ટાયર જ એક ઊંચા આવે ને બહુ, એટલે ટ્રેક્ટર જ હાલે એમ છે, બાકી 2 વ્હીલ ને 4 વ્હીલ કોઈનું કામ જ નથી. એટલે બિચારા ભાઈ ક્યારના ફેરા મારે છે. આવી સેવા બધે થોડી થોડી કરવી જોઈએ. યશો અહીંયા ક્યારની વ્યસ્ત છે મોબાઈલમાં, શું કરે છે? શું હું છે ને રિઝ્યુમ બનાવું છું ને તો એમાં ફોટો સેટ નથી થતો. કેમ રિઝ્યુમ શેના માટે? એમને હું કંઈક આપણા માટે આવડે કંઈ ને કંઈ કામ લાગે તો એક નહીં, રિઝ્યુમ તો કંઈક આમ જોબનું ઇન્ટરવ્યુ આપવાનું એવું કંઈક હોય તો બનાવવું પડે. એટલા માટે જોઈ. શેની જોબ જોઈને કરવાની છે? આઈટીમાં. વાહ, ક્યારે કરવાની? હજી તો હું રિઝ્યુમ બનાવું છું. અચ્છા, એ તો બનાવે છો. આ આઈટીમાં જ હતી ત્યાં રિઝ્યુમ બનાવ્યું હતું કે વગર રિઝ્યુમે જોબ લાગી ગઈ હતી? વગર રિઝ્યુમ લાગી ગઈ. વાહ, કેમ વગર રિઝ્યુમે લાગી ગઈ હતી? ઈ અમારે ઓળખીતા હતા ને એટલે. વાહ, તારી ઓળખાણ બહુ ઊંચી હો. પણ તો એ શું એવું કે કંઈક ઓળખાણ હોય ને એટલે રિઝ્યુમ ન બનાવવું પડે? એ વાત સાચી, પણ આમાં ફોટો સેટ નથી થતો. કેમ સેટ તો થાય જ તે ને, હું કામ ન થાય? જો તું ટ્રાય કર, નથી થતો એમાં ફોટો. અચ્છા, વાહ એશા બ્લર થઈ જાય સેટ. મહેનત કર થોડીક. ન થાય તો યુટ્યુબમાં જોઈ લેવાનું, યુટ્યુબમાં બધી વસ્તુનું સોલ્યુશન હોય. હા એમાં તો બધું હોય છે. હા, ખાલી એક જ સોલ્યુશન યુટ્યુબમાં ન મળે તમારું ઘર કેમ ચલાવવાનું, અને બાકી તમને બધા સોલ્યુશન યુટ્યુબમાં મળી રહે. ઘર કઈ રીતે ચલાવવું, બાયુને કેમ હાચવવી, એ બધું યુટ્યુબમાં ન મળે. બાયુને કેમ હાચવવી ન મળે. હા, બીજું બધું મળી જાય. ઈ તો અઘરું જ છે તમારા માટે. હા, નહીં મારા માટે કઈ અઘરું નથી, તો પણ ઘણા લોકો માટે અઘરું હોઈ શકે. કાંઈ શું હોઈ શકે, હા. થોડીક અઘરી મળી ગઈ હોય ને એ લોકો માટે અઘરું હોઈ શકે. હા, એટલે તો મેં કીધું કે યુટ્યુબમાં બધી વસ્તુ તમને મળી રહે, પણ બાયોને કઈ રીતે સાચવે ને એ યુટ્યુબમાંથી ન મળે ભાઈ. એ તો તમારે આમ ફિઝિકલી જ તે તમારે એક્સપિરિયન્સ થતો જાય, ધીમે ધીમે તમને ખબર પડતી જાય. કા આંટી? બરાબર છે. શું કરો છો? પાછા ભરેલ લઈને દઈ ગયા છે? આ આપણો રોજનો બિઝનેસ. વાહ, ઘણા દિવસથી મેં નહોતું જોયું, આજે જોયું તમારે ભરત ભરતા. નવરા થાય એટલે ઘડીક આમાં ટાઈમ પાસ કરીએ. વાહ, અહીંયા મસ્ત ભરત ભરાય છે, બસ અને અહીંયા આજનો વ્લોગ ચાલુ છે. તારું ઓલું જો એ શું તું જ આવે છો અત્યારે વ્લોગમાં? બતાવો. હા, હું એવો ચેન થઈ ગયો. હા, જોયો કે નહીં? ક્યાં પહોંચો? અડધે પહોંચી ગયો વ્લોગ. અડધે પોણા વાહ, શું છે તો જમવાનો પ્લાનિંગ આજનો?
હજી કાંઈ નક્કી નથી કર્યું. આ બધા ઘરે છે ને તે નકરો નાસ્તો કરવાનો ને ખાવાનો ને એવું બધું ચાલુ જ છે એટલે થોડું હે શું હવાની નાસ્તો કરે તું તો નાસ્તો ચાલુ છે. ચટણી ખાધી ને બીજું તો શું પોપકોર્ન ખાધી હા. પેલા. આમ થાય બધા ઘરે હોય ને એટલે આખો દિવસ નાસ્તાની બહુ પાટી જોઈએ કારણ કે ઘરે હોય બધા ભૂખ લાગે પછી બપોરે જમે 4 વાગે નાસ્તો કરે પછી પાછા સાંજે સુધી જમવાનું થઈ જાય અને આજે તો ઉરુષ ઇસ્ત્રી કરે છે. શું વાત છે ઉરુષ, આજે તારો વાર આવી ગયો ઇસ્ત્રીમાં? આજુ ઘરે હતી કે નહીં એટલે હું વાહ. કહી કે તું કર નાખી કે એવું છે? બાર હા બાર ક્યારેક તો કરે. હા હા બાર બધે પાણી ભરાઈ ગયું છે એટલે બધું બંધ હોય એટલે ઘરે કરવા પડે હા. એટલે હું મને બેસાડી દીધી જ ઘરે હતી એટલે કરવા એવું જિંદગીમાં કામ જ કરવાનું છે કા ઓફિસે કામ હોય ઓફિસે ઘરે હોય. ઘરે કામ હોય સાચી વાત ચેન્જ નથી ક્યાંય ઇસ્ત્રી હારી કરે છે ને આંટી? મસ્ત તો આને આવું ઘરે જ રાખો અને ઇસ્ત્રી કરાવજો રોજ. કાલથી ઘરે રાખો. આ તે કાંઈ નહીં ઈસ્ત્રી કરશું ઘરે બીજું હું કે રોજ રોજ તો રોજ થોડી એટલે ઈસ્ત્રી થાય કાંઈ અરે તારે ઇસ્ત્રીના કપડા જોતે તો ગમે ત્યાં લઈ આવી દે. ના તે કે ગામની થોડી કરવાની. તારે ઇસ્ત્રીના કપડા હું ઘટવા ન દઉં. પછી ઉડીસાથી તમારે કેવું કરવાનું ખબર ઘરના બધા કપડાની ઇસ્ત્રી કરી નાખવાની એટલે રેગ્યુલર પહેરતા હોય ને આપણા લેડીઝના નોર્મલ કપડાની ઇસ્ત્રી ન થતી હોય અમારા ઘરમાં તો એવું છે તમારે કેવું હોય એ ખબર નહીં પણ બધા કપડાની ઇસ્ત્રી કરી નાખવાની તે કેમ આ ઉરુષે તો અત્યારે બધા લઈને તો બેઠી છો હજી નથી? બધા તો બોયઝના મતલબ પપ્પાના ને મિલરના ને એના જ હોય આ તો ભાભી કહે છે બધાના કરી નાખવાના એમ અચ્છા એવું છે. જેટલા વોશ થાય એટલા બધા કપડાની ઇસ્ત્રી તો પછી એટલી બધી ઇસ્ત્રી કરે કે ઉરુષા ટળી જાય. ઈ આજે થોડા કપડાને કરે ને પછી ના પાડી દે હું ઇસ્ત્રી નહીં કરું પછી એ બધું એ શું ને કરવું પડે. ના ના એટલા બધા કપડાની ઇસ્ત્રી કરાય ન કરાય. હા બહુ થઈ ગયા એટલા કપડા તો પણ રોજે રોજ ના કરી નાખે એટલે વાંધો ન. 2 દિવસ એકવાર કરી નાખે એટલે વાંધો ન આવે. હા 3 જ હતા 3 શર્ટ જ હતા એટલે 2 દિવસના જ છે હા આમાં શું થાય પછી ઇસ્ત્રીના કપડા બહુ ભેગા થયા હોય ને એટલે બહુ આળસ ચડે એવું જ થાય પછી બહાર મોકલવા પડે. પણ બે ત્રણ જો કોક આવ્યું એવું લાગે છે. હું 2-3 દિવસ પહેલા જ મેં આટલો થપ્પો ઇસ્ત્રીનો કર્યો હતો એટલે પછી અત્યારે 3 જ હોય ને. પણ 2-3 દિવસના ભેગા કરી નાખીએ તો વાંધો ન આવે પછી અઠવાડિયાના ભેગા થાય પૂરું. બેકાર ભેગા કરીને તો બહુ વાર લાગે. ચાલો ભાઈ કોક આવેલું છે દરવાજા પર. કોણ આવ્યું છે જોઈએ છે. દરવાજો પર બા છે. કોણ છે? અચ્છા ભાઈ કોક બેલ વગાડીને ભાગી ગયું છે. અમારે આ રોજની તકલીફ છે બેલ વગાડીને કોક ભાગી જાય છે પણ પકડાતો નથી. મેન વસ્તુ ઈ છે. ટોપી હતી એને એની બહુ આદત ખરાબ છે ગમે ત્યારે છે ને બેલ મારીને બસ ભાગી જાય રૂમમાં વહી જાય હંતાઈ જાય એવું કરે ટોપી હતી ને ટોપી હતી છોકરા અવાજ કરતા હતા એટલે મેં દરવાજો બંધ કર્યો અચ્છા એવું છે ને. હા એક માણસ અમારે છે ને આમે વિચિત્ર માણસ રોજ બેલ મારીને ભાગી જાય. તું કેશો ને એક બાયુને રાખવી જ અઘરું છે અઘરું છે. યુટ્યુબ માં નથી આવતું. બાયુ છે ને ઈ ઘરની લક્ષ્મી છે 100%. ને ઘર છે ને ઈ આપણું મંદિર છે. મંદિરમાં લક્ષ્મી ઘરમાં હોય ને તો જ મંદિર આપણું ગણાય નકર મંદિર નો ગણાય ઘર જ ગણાય. ઘર જ ખાલી. ગણાય. ઘર હા, ખાલી બરોબર 4 છે. દિવાલનું નથી. લક્ષ્મી મંદિર છે આપણું ઘર ઈ એમ. હા અને બીજી છે ને એ એક વસ્તુ છે ઘરમાં લક્ષ્મી હોય સુખી હોય ને એટલે તમારા ઘરે વ્યવસ્થિત ચાલે ધંધો વ્યવસ્થિત હાલતો હોય બધી રીતે સારું હોય પણ જે ઘરમાં સ્ત્રીનું અપમાન થતું હોય ને એટલે તમારે જનરલી જોઈ લેવું કે એ ઘરમાં કાંઈ નું કાંઈક એવું બનતું હોય જે આપણે કોઈની કોઈ જગ્યાએ ઈજા પહોંચાડતું હોય. પણ હું છે ને સુખી નથી. મને વડાપાવ ખાવું છે મમ્મી બનાવી નથી દેતા. લે અરે ભગવાને 2 હાથે બનાવીને ખાવા મળવાનું હોય. અત્યારે જાગ્યા ને ક્યારના કોકને લાડવા ને ગાંઠિયા ખાધા પછી કોકને ધાણી ખાવી હતી ધાણી ફોડી દીધી 2 વાર સા બનાવી પછી મિલને સેવ મમરા ખાધા પછી વાસણ તો પડ્યા તો ઈ આ બધી વસ્તુ બનાવીને કેટલા વાસણ ભેગા થયા છે. હું તો વડાપાવનું કે હવે એને વડાપાવ ખાવું છે તો હાથ ભગવાનને 2 આપ્યા છે. કરીને ખાઈ લ્યો. કરીને ખાઈ લેવાય. ખાવું છે વડાપાવ. નહીં મારે નથી ખાવું. એકલા મારે હું કામ નથી ખાવું એ તને ખબર છે? કાલ ભજીયા આજે આંટી વાત કરી ને લાડવામાં ને પોપકોર્નમાં એ લાભ લેવામાં પછી હું હતો એટલે મને ભૂખ નથી લાગી અને બપોરે પછી 4-5 વાગે પ્રિયાએ સુખડી બનાવી હતી આજે ટ્રાયલ મારવા માટે તો એ મેં ખાધી પછી અહીંયા ઉપર આવ્યા ને લાડવા ખાધા પોપકોર્ન ખાધા. કાલ છે ને મને લાડવો ખાવાનું મન છું લાડવા ને ગાંઠિયા પછી મેં તાર કાકાને એમ કીધું કે હાલો આપણે પાણી જોવા છે પાણી જોવા લઈ ગઈ ને પછી વીટી સર્કલ આયલા ને વીટી સર્કલ ગાડી ઉભી રખાઈને લાડવા ને ગાંઠિયા લીધા. વાહ હોશિયાર હો બાકી કેવું કઈ નો ઘટે. પાણી જોવાનું બાને પાણી જોવાનો પાટલે હા હાલો કે થોડાક આગળ જઈએ પાણી જે થોડુંક આગું છે એમ કરતા કરતા અમારે થઈને ઓલા સર્કલે ફરસાણ છે ને ત્યાં સુધી લઈ ગયા
કે હવે અહીંયા આવ્યા છીએ લાડવા ગાંઠિયા બી લેતા જઈ કેમ બાકી કઈ ન ઘટે એવું નથી કઈ મમ્મી કે એટલે જ તે લઈ દીધા. મમ્મી અહીંથી સ્પેશિયલ પપ્પાને મોકલે ને તો પપ્પા લેતા આવે છે, પણ એને હવે ટોપિક મળી ગયો. હા પણ કાલે હું જ ઓલું પાણીનો ટોપિક મળી ગયો એટલે ઈવાના મને લાડવા ગાંઠિયા બે આવી ગયો. પાસે એમ ગયા હતા બે સાયન્સ જોવા ગયા હતા. હા અમે બે ગયા હતા ગાભરીએ બધું બંધ આપણે બે કરી ગયા દીધું. પવન બહુ સારો છે તારો. હતા. હા પવન મસ્ત આવે છે. હું બા નીચે જઈએ નીચે સીતારામ. સીતારામ. વરસાદ ચાલુ હતો અત્યારે કે નહોતો? અત્યારે તો કોક છાંટા પડતા હતા, મસરીઓ આવતું હતું. એવું છે. સરસ. ચાલો અત્યારે મસ્ત નીચે બેહવા જેવું વાતાવરણ થઈ ગયું છે અને એમાંય નીચે ગાર્ડન ને બધું નારિયેળી ને એવું નાખેલું છે ને એટલે બહુ મજા આવે. તમે આમ બેઠા હોય ને ખાલી તોય તે તમને બાકડે બેઠા હોય તોય એમ મજા આવે. પણ અત્યારે શું થયું, રાતે ગઈકાલે પાણી આવ્યું હતું એટલે જે બેઝમેન્ટમાં મારી જે બધી કાર પડી હતી ને આખા પ્રોજેક્ટની એ બધી કાઢીને મૂકી દીધી છે બહાર. એટલે બેહવાની જગ્યા અત્યારે પેક થઈ ગઈ છે, પણ એટલી જગ્યા તો હોય જ તે, કારણ કે એરિયો જવડો છે. તારે જોવા જવું હોય તો જાજો ગયા ભાઈઓ જોવા. હું બા પાણી હા નીચે ગયા. ઠેક નીચે તો હું રાતે 4 વાગે ગયો તો જોવા. 5 વાગે સંધુ અંકલ નો ફોન આવ્યો. હા. સંધુ અંકલ અમેરિકા થી આવ્યા તે એની જોયું ને ત્યાં પાણી નીચે આવી ગયેલું તો એનો ફોન આવ્યો. એનો ફોન આવ્યો. તે ગાડીઓ કાઢો એમ. 2:30 વાગ્યાનું પાણી આવ્યું પડતું થયું એમ કે. હા 2:30 વાગ્યાનું પડતું તો બા, પણ ઈ પછી હવાર પડતા ભરાઈ ગયો હોય અંદર, એક ઓલું ભૂંગળું કઈક લીકેજ હતું એમાંથી પાણી આવતું હતું બહાર. ઈ ભૂંગળું પછી કઈ કોઈ બંધ કરે નહીં, હમ. કોઈ ધ્યાન દે નહીં, ભાભલા કે પણ કોઈ ધ્યાન દે નહીં ને. ના ના એ બધું ઓકે જ હતું, પણ પાણી જેટલું લિમિટ બારું પાણી આવ્યું એટલે ભૂંગળા જ ગમે એવા કામ કરતા બંધ થઈ ગયા એવું થયું. પણ આ વસ્તુ છે ને કામ કરી ગઈ. અમારે એક ભાઈ યુએસએ ગયા હતા એટલે રાતે ઈવડે 4 વાગે આવ્યા અને એ ગાડી કાર પાર્કિંગ કરવા બેસવામાં ગયા એટલે એને ખબર પડી કે પાણી ભરાય છે એટલે બધાને ફોન કર્યા બિલ્ડિંગમાં અને પછી વાયા એકબીજાને ફોન થઈ જાય એટલે બધી બિલ્ડિંગમાં 4 બિલ્ડિંગ છે, 4 બિલ્ડિંગમાં બધાને ફોન થઈ ગયા અને બધા ધીમે ધીમે 4 વાગ્યા આસપાસ ગાડી લેવા માંડ્યા એટલે બધી ઉપર ચડાવી દીધી કલાક 1.5 કલાકમાં. એ આવ્યા એમાં કામ થઈ ગયું. નકર જો કે એવો પ્રોબ્લેમ તો ખાસ હતો નહીં, પણ જો ઇનકેસ કદાચ પાણી ભરાણું હોય તો પ્રોબ્લેમ આવે. આ તારે કેમ આ બધા થોડા થોડી કરે ઉપા દેહમાં લઈ આવ્યા છે મોટા બાપાની? સવારમાં 5 વાગે એમ પૂછે મોટા પપ્પા આવ્યા ઈ કે ભાઈ આવ્યા. હું કહું, ભાઈ ના, ના, નતા પપ્પા આવ્યા. મોટા પપ્પા નહોતા આવ્યા, પણ હવે પાણી આવ્યું. હું કહું આ કેમ આ તારે થોડા થોડી કરે? બે બાપ દીકરો બે વરસાદ જ એટલો આવતો હતો. ત્રણેય નીચે હતા. મને ખબર છે. હું નીચે હતો, કાકા હતા ને મિલન ત્રણેય નીચે હતા. ઓલો કડાકો છો ને હા પોણા પાસે ત્યારે જગાઈ ગયું. ઈ તો જગાઈ ગયું, ઊંઘાઈ ગયું હતું. બહુ વરસાદ પડતો હતો ને તે ઊંઘાઈ ગયું તે જગાઈ ગયું ને ત્યાં તો ઈ વરસાદ પડે બહુ વરસાદ એવો હવારમાં. કડાકો છો થો. હા અને એ 5 વાગ્યા આસપાસ છે ને વીજળીનો કડાકો થયો છે બહુ જોરદાર અને લગભગ જેવી રીતે ઊંઘવાળા હોય ને બધાને ઉઠાડી દીધા છે એવો કડાકો થયો હતો. અને સવારમાં તો ભાઈ તું જાગી ગઈ તો પ્રિયા કે નહોતી જાગી? હા, વીજળી પડી જાગી ત્યારે હતી. બહુ મોટો કડાકો હતો. ત્યારે મને ખબર પડી કે વરસાદ આવે છે. 5 વાગ્યા આસપાસ 5 વાગ્યા આસપાસ છે. હા તો 5:30 તો ઉઠી ગઈ હતી. તો ખાડા પાસે હા એ આસપાસ જ હતો. ઈ તે કડાકો છો. પછી તો હું અહીંયા આવી, થોડીક બારી ખુલ્લી હતી તો દીધી અહીંયા આટો બારી દેવી પડે નગર પાછું પાણી ક્યારેક ક્યારેક અંદર રૂમમાં આવે. ગઈ તે જ્યાં તો ઊની હવા આવી પછી આવડાનું ન ખોલ્યું મેં. હું તમારી બારી ખુલ્લી હોય તો ત્યાં થોડી ખુલ્લી હોય એમ પોતા. નહીં એ તો ખબર હોય ને વરસાદ આવે છે, હમણાં વરસાદની સિઝન છે એટલે બારી બધી બંધ રાખીને જ સુતા હોય. બોલ મિલન શું કરે છો? કાંઈ નહીં, બેઠો. કેમ આખો દિવસ સૂતો તો આજે? ના ના આખો તો? દિવસ ક્યાં હતો? હું સવારે 5 વાગે જાગી ગયો, હા પછી કંઈક વિડીયો એડિટ ને એવું બધું કર્યું ને પછી વાહ. 9-10 વાગે સૂતો, પાછો 1 વાગે જાગી ગયો. અચ્છા સરસ. ચાલો પછી 1 વાગે પાણી જોવા જતો, એક ફ્રેશ થઈને 1-1.5 વાગે પાણી જોવા ગયો. અહીંયા સુધીના પાણી બધા એકલો પાણી જોવા ગયો તો? ફ્રેન્ડ હતો ને અહીંયા સુધીના પાણી. અચ્છા. રચ્ચો રચોક પાણી હતું બા. તો આશા કરું છું કે આ વિડીયો જોવાની તમને ખૂબ મજા આવી છે. તો મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય, આવતીકાલે મળીએ.